ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે જ્યેષ્ઠ માસના સુદ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી કે ભીમ એકાદશીના દિવસે શું કરવું શું ના કરવું, મુહૂર્ત શું છે, આ નિર્જળા એકાદશીનું વ્રત ના કરી શકાય તો શું કરવું, વ્રતના પારણા કેવી રીતે કરવા તથા એકાદશીના મહાત્મ્ય વિશે પણ જાણીશું। જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। વસુદેવસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે, નારાયણ લક્ષ્મીપતિની છે। મિત્રો, એકાદશી એટલે 11, જે મહિનામાં 2 વખત આવે છે। વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે 3 વર્ષે આવે ત્યારે 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે। એકાદશી મૈયા કે જે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનના અંતર્મનથી ઉત્પન્ન થયેલા હોવાથી શક્તિ સ્વરૂપા છે। આ એકાદશીનો પ્રભાવ એવો છે કે જે ભક્તો આજે વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજન અર્ચન ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણનું કરે છે, તેના અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે। અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે, ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સંકટ કષ્ટ પીડા મટે છે, જન્મારો સુધરી જાય છે, અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે। માટે આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીના તિથિનો મહિમા બતાવવામાં આવ્યો છે। જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવાય છે। વર્ષની જેટલી પણ એકાદશી આવે છે તે આ એકાદશી જે છે નિર્જળા, અર્થાત જેમાં જલ પણ ગ્રહણ કરવાનું હોતું નથી, ઘણું કઠણ વ્રત છે, માટે આ વ્રતને નિર્જળા કહેવાય છે। અને આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે, કારણ કે 5 પાંડવોમાંના જે ભીમ હતા, ગદાધારી ભીમ ક્યારેય વ્રત ઉપવાસ ન હતા કરતા, પરંતુ તેમના બીજા 4 ભાઈઓ વ્રત ઉપવાસ આદિ નિયમોનું પાલન કરતા હતા। ત્યારે એક દિવસ ભીમે પરમ ગુરુ એવા વ્યાસજીને પૂછ્યું, હે પિતામહ, મારા બધા ભાઈઓ કોઈને કોઈ પુણ્ય કરતા રહે છે, વ્રત ઉપવાસ કરતા રહે છે, તેઓને અંત સમયે શુભ ગતિ અવશ્ય પ્રાપ્ત થશે, પરંતુ હું કોઈ વ્રત જપ તપ કરી શકતો નથી, બહુ ભોજી છે, મને બહુ જ ભૂખ લાગે છે, વ્રત ઉપવાસ મારાથી થતા નથી, તો મારા માટે કોઈ ઉપાય બતાવો। ત્યારે વ્યાસજીએ કહ્યું, હે પુત્ર, તમે એકાદશીમાંની સર્વશ્રેષ્ઠ એકાદશી જે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશીનું વ્રત આવે છે તે કરો। તેમાં એક જ દિવસ વ્રત કરવાનું છે, જલ પણ ગ્રહણ ન કરશો, આખા વર્ષના વ્રત ઉપવાસનું જે કંઈ પુણ્ય છે તે તમને પ્રાપ્ત થશે। ભગવાન શ્રી વેદ વ્યાસજીના નિવેદનથી પ્રભાવિત થઈને ભીમે આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું, માટે આને ભીમ એકાદશી પણ કહેવાય છે। જે કોઈ દિવસ વ્રત ઉપવાસ કરી શકતા ન હતા તેઓએ વ્રત કર્યું, માટે આ વ્રત ભીમ એકાદશી કે ભીમી 11ના નામે પ્રખ્યાત થયું। આજે કેરીનો ભોગ ભગવાનને લાગે છે, કેરી ખવાય છે અને સાસરે ગયેલી બહેનો દીકરીઓને માતા પિતા કંઈક ને કંઈક ભેટ પણ આપે છે। આમ તો વ્રત ઉપવાસ તે આપણા શરીરને ધ્યાનમાં લઈને કરવું જોઈએ, જો આપણને શક્તિ પ્રભુએ આપી હોય। અત્યારે સમય એવો છે, આ જે વ્રત ઉપવાસ છે તે પુરાણ કાળથી ચાલી આવ્યા છે, માટે ત્યારે શરીરમાં જે નિરોગીતા હતી તે સારી હતી, શરીર સ્વાસ્થ્ય સારું હતું, પરંતુ અત્યારે શારીરિક કમજોરી હોય છે, માટે ધ્યાન રાખીને વ્રતનો સંકલ્પ કરવો। એકાદશીનું વ્રત જો ન થાય તો પ્રભુની સેવા પૂજા કરવી, સેવા પૂજા પણ ન થાય તો મંદિરે જઈને દર્શન કરવા, એ પણ ન થાય તો મનમાં પ્રભુનું સ્મરણ કરી લેવું। સમય પ્રમાણે જે વ્રત ઉપવાસના નિયમ છે તે બદલાતા રહે છે, એ ધ્યાન રાખવું। માટે જેમનાથી વ્રત ન થાય તેઓ મનમાં દુઃખ ન લગાડે। જીવનમાં પ્રભુ કોઈક ને કંઈક પરીક્ષા કરતા રહે છે, પરંતુ એ પરીક્ષામાં એવું હોય છે કે લૂંટતા આવડે તો લૂંટી લેવું, સેવા આવડે તો સેવા કરવી, પછી પરિણામ માટે તૈયાર રહેવું। ભગવાન આપણને કંઈ કહેતા નથી કે આપણે શું કરવું, પરંતુ આપણા મનથી
આપણે જે કાંઈ પ્રભુને અર્પણ કરીએ છીએ તે જ સેવા છે. કાંઈ નહીં તો 2 તુલસી દળ લઈને પ્રભુના શ્રી ચરણોમાં ધરી દેવાથી પણ પાપ નષ્ટ થાય છે. દાન પુણ્ય કરી લેવું એવો આ એકાદશીનો મહાપ્રભાવ છે. માટે એકાદશીની તિથિ ઘણી શુભ ને મંગલકારી છે. વ્રતો અને ઉપવાસથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે આપણે નિયમોનું પાલન કર્યું છે, પ્રકૃતિ માનો આદર કર્યો છે. એક દિવસ અન્નનો ત્યાગ કરવાથી પણ આપણે ધરતી માતાનું ઋણ કર્જ અદા કરીએ છીએ. માટે પણ આ વ્રત ઉપવાસનો મહિમા છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. એટલા માટે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આ એકાદશીના દિવસે માનસિક સેવાથી પણ પ્રભુ ભક્તિ થાય છે. જો આપણી પાસે સમય ન હોય, દોડધામ ભરેલું જીવન છે, નોકરી ધંધા આદિ માટે સમય પણ કાઢવો પડે છે અને આપણું ઘર પણ ચલાવવું પડે છે, ભક્તિ પણ કરવાની હોય છે. હવે આ બધામાં આપણે આપણી રીતે પ્રભુ માટે કંઈક ને કંઈક સમય કાઢી લેવો જોઈએ. સેવા થઈ ગઈ છે. કલયુગ કેવલ નામ આધારા, માટે પ્રભુનું નામ લેવાથી પણ પાપનું હરણ થાય છે. આજે શાસ્ત્રનું વાચન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. વાચન ન થાય તો સાંભળી શકાય છે. ગીતાજીનો પાઠ છે, રામાયણનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે. જીવનમાં શું કરવું તે આપણને રામાયણ શીખવે છે. જિંદગીમાં શું કરવું તે આપણને મહાભારત શીખવે છે. અને જીવન કેવી રીતે જીવવું તે ભગવદ્ ગીતા શીખવે છે. માટે શાસ્ત્રોનો આધાર લઈને પણ આપણે જો જીવન જીવીએ તો ધર્મનું પાલન અવશ્ય થાય છે. ભગવાન શ્રી વેદવ્યાસજીએ શાસ્ત્રમાં લખ્યું છે કે પાપ પુણ્ય શું છે. પાપ એટલે બીજાને આપણે નડતર ઊભું કરી દઈએ, અદેખાઈ કરીએ. કોઈ આગળ વધે છે તો તેનો પગ કેમ ખેંચીએ, તે પાપ છે. વિના કારણે કોઈને કષ્ટ આપવું, શારીરિક માનસિક રીતે કે પછી મન વચન કર્મથી કોઈને ટોણા મારવા, કોઈને દુઃખ થાય એવું બોલવું, એટલે એ પાપ છે. અને પુણ્ય એટલે કોઈને આડું ન આવવું, આપણા મનને પ્રભુમય રાખવું. પુણ્ય અને પાપમાં ઝાઝો અંતર નથી. માટે જ્યારે આપણે પુણ્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ બરાબર મળતું નથી. તેનું કારણ એ છે કે પુણ્ય તો આપણે એક કરીએ છીએ, સામે પાપ કેટલા બધા કરી નાખીએ છીએ, પછી ફળ ક્યાંથી મળે. માટે આ વાત ધ્યાન રાખવી. પાપ પુણ્યની વચ્ચે ઝીણી રેખા છે, ઝીણો દોરો છે. તે ક્યારે તૂટી જાય એ ખબર ન પડે. વ્રત ઉપવાસ કરીએ છીએ અને ઘરમાં કંકાસ કરીએ છીએ તો વ્રતનું ફળ કેવી રીતે મળે. માટે આ વાતનું ધ્યાન રાખવું. અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર આપણાથી થઈ જ જાય. ઘરમાં બધા રહેતા હોય, ક્યારેક બોલાઈ જાય તો પણ કરવું શું? સંસારી છીએ, ભગવાનનું નામ લઈ લેવું, માફ કરે ઈશ્વર. આપણા શાસ્ત્રોમાં સંસારીઓ માટે પણ વ્રત જપ તપ જે સૂચવેલું છે તેમાં એકાદશી, પૂર્ણિમા, અમાવસ્યા, બીજી અનેક શુભ તિથિ છે જેમાં ત્રયોદશી આવે છે. તેઓ વ્રત છે જે મનોકામના પૂર્ણ કરનાર છે, આપણી ઈચ્છા આકાંક્ષાને પૂરી કરનાર છે. પાપ કંઈ જાણે અજાણે થયા હોય તે નષ્ટ કરનાર છે. અને જો આપણે દાન પુણ્ય નથી કરી શકતા તો પણ આ વ્રત જપ તપ ઉપવાસથી આપણને એ ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે. દાન પુણ્યમાં એટલું ધ્યાન રાખવું કે આપણા પાસે ભગવાને જેટલું આપ્યું છે તેમાંથી અમુક ટકા દાન કરી દેવા જોઈએ. પરંતુ ઓછી ઉધારા લઈને એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે તો દાન કરવું એવું ન માનવું જોઈએ. જો આપણે 100 રૂપિયા કમાતા હોય તો 5 રૂપિયા દાન અવશ્ય આપવા. એ પણ ના આપી શકાય તો 1 કે 2 રૂપિયા તો આપી શકાય. આ રીતે મનને ખૂબ જ પવિત્ર બનાવીને અને ભાવથી દાન આપવું જોઈએ, જેથી આપણને ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં જે પ્રભુ જોઈ રહ્યા છે તેનું ફળ અવશ્ય પ્રાપ્ત કરાવે છે. માટે જ કહેવાય છે ઈશ્વરને ત્યાં દેર છે અંધેર નથી. શુભ કર્મ જેટલા પણ કરીશું તે આજે ફળ કદાચ ના દેખાય, પરંતુ એક દિવસ ફરતું ફરતું આપણી પાસે જ આવે છે.
અને પુણ્યનું ભાથું જે બાંધીએ છીએ તે અંત સમય આપણી સાથે આવશે. બંધ મુઠ્ઠીથી આવ્યા છીએ, ખુલ્લી મુઠ્ઠીથી જવાના છીએ. અહીંયાથી જે હાસિલ કર્યું છે, જે પ્રાપ્ત કર્યું છે તે અહીં જ મૂકીને જવાના છીએ. એટલું યાદ રાખજો. કોઈ પણ આપણી સાથે નહીં આવે, માત્ર આવશે તો આપણા કર્મો, આપણા પુણ્ય. એટલા માટે જ આપણે જે વ્રત, જપ, તપ, ઉપવાસ કરીએ છીએ તેમાં આપણે પ્રભુ ભક્તિને વધુ જોર આપીએ છીએ, જેથી આપણું મન એક દિવસ માટે પણ પવિત્ર થઈ જાય, આ સાંસારિક ક્લેશ, મોહ, માયાથી છૂટી જાય. આવો છે આ વ્રતનો પ્રભાવ. આવો આપણે પહેલાં જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 17 જૂન 2024 વહેલી સવારે લગભગ 4:43. જે આ તિથિ પૂર્ણ થાય છે 18 જૂન 2024 વહેલી સવારે 6:30 વાગે. ઉદયા તિથિ અનુસાર હંમેશા વ્રત એકાદશીનું રખાય છે, માટે આ વ્રત તારીખ 18 જૂન 2024 મંગળવારના દિવસે રાખવાનું રહેશે. અને એકાદશીની વૃદ્ધિ તિથિ છે 17 જૂને, એટલા માટે સંપૂર્ણ એકાદશીનું વ્રત તારીખ 18 જૂન 2024ના દિવસે રહેશે. આ એકાદશીના દિવસે પારણા ક્યારે કરવા તે પણ આપણે જાણી લઈએ. નિર્જળા એકાદશીનું વ્રતનું પારણ તારીખ 19 જૂન 2024 વહેલી સવારે લગભગ 5:30થી લઈને 7:30 સુધીનું કરવાનું રહેશે. દ્વાદશી તિથિ સમાપ્ત થાય છે 7:30 વાગે. દ્વાદશી તિથિ દરમિયાન પારણ કરી લેવા જોઈએ, કારણ કે ત્યાર પછી તેરસની તિથિ આરંભ થશે. જે ભક્તો ત્રયોદશીનું વ્રત રાખે છે તેઓ જલ અને તુલસી ગ્રહણ કરીને પારણ કરી શકે છે. નિર્જળા એકાદશીની તિથિ સૂર્યોદયથી લઈને દ્વાદશી તિથિનો આરંભ થાય સૂર્યોદય પ્રમાણે ત્યાર સુધી ભોજનને ત્યાગ કરવાનું હોય છે. જેઓ ભક્તો આ નિર્જળા વ્રત કરે છે તેના માટે, એટલે કે 11સના સૂર્યોદયથી લઈને 12સનો સૂર્યોદય થાય ત્યાં સુધી આ વ્રતનું પાલન કરવાનું રહેશે. એકાદશીના દિવસે પ્રાતઃકાળે ભગવાન શ્રી નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરવું જોઈએ, કથા સાંભળવી જોઈએ. જલથી ભરેલો કળશ વસ્ત્ર ઢાંકીને દાન કરવું જોઈએ. દક્ષિણા સહિત મંદિરમાં દાન કરી શકાય છે, બ્રાહ્મણોને દાન કરી શકાય છે, અથવા વૃક્ષ નીચે, જે પીપળનું વૃક્ષ છે, વડનું વૃક્ષ છે તેની નીચે પણ રાખી શકાય છે. ગંગા દશહરાના બીજા દિવસે નિર્જળા એકાદશી, કે જેમાં પાણીની વેલ્યુ, પાણીની કદર સમજાવવામાં આવી છે. બીજા અન્ય એકાદશીના વ્રતમાં જે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, ચાહે જાણે અજાણે, તે બધા પાપોમાંથી, ભૂલમાંથી મુક્તિ મળે છે. આ એકાદશીમાં અન્ન ગ્રહણ કરવામાં આવતું નથી, તેનો પરિહાર થાય છે. એટલા માટે જ આ એકાદશી સર્વ પાપ દોષોનો નાશ કરનાર છે. કારણ કે કહેવાય છે કે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું તે પણ પાપના ભાગી બનવા બરાબર છે. જો કે અત્યારના સમય પ્રમાણે આપણું શરીર સાથ ન આપે તો અન્ન પણ ગ્રહણ કરવું પડે છે. જરૂરિયાતમંદને પશુ પક્ષી આદિને દાન પુણ્ય કરવાથી પણ વ્રત જેટલું જ ફળ મળે છે. કારણ કે એકાદશીની તિથિ મહાતિથિ કહેવાય છે, ભગવાન નારાયણને ઘણી પ્રિય છે. એકાદશીના સ્વામી જ ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ છે. માટે આ એકાદશીના દિવસે જે કાંઈ શુભ કાર્ય થાય, શુભ કર્મ થાય, તેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. નિર્જળા એકાદશીનું વ્રત કરીને શક્તિ પ્રમાણે ગાયની સેવા કરવી જોઈએ. જળ, અન્ન, વસ્ત્ર, જવ, પંખા, છત્રી તથા જૂતા, ચપ્પલ, આસન, ફળ આદિનું દાન પણ કરવું જોઈએ. એકાદશીના વ્રતના સમાપનને પારણા કહેવાય છે. આ પારણા એકાદશીના બીજા દિવસે, એટલે કે દ્વાદશીના દિવસે કરાય છે. એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાનની પૂજા અર્ચના કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને દક્ષિણા સમર્પિત કરવી જોઈએ. વ્રતના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ બ્રાહ્મણ દેવને કાચું સીધું ભરીને દક્ષિણા સાથે
જેમાં ઘઉંનો લોટ હોય, મગની દાળ, ચોખા, ગોળ, ઘી, તેલ, મરચું, ધાણા જીરું, હળદર, નમક, શાકભાજી, બટેટા વગેરે લઈને દાન કરવું જોઈએ દક્ષિણા સાથે. દક્ષિણામાં 21 રૂપિયા, 51, 101, 501 આપણી જે શક્તિ હોય એ પ્રમાણે આપવું જોઈએ. સામગ્રીમાં તુલસીપત્ર અવશ્ય પધરાવવું. તુલસીપત્ર પધરાવવાથી ભગવાન શ્રી હરિના ચરણોમાં આ બધું દાન પુણ્ય પહોંચી જાય છે. ત્યારબાદ ગાયને રોટલી અવશ્ય ખવડાવવી. 1 ગોળની ગાંગડી નાખીને લીલું ઘાસ પણ ખવડાવી શકાય. કૂતરાને દૂધ, પક્ષીને ચણ, કીડીને કીડિયારું પૂરવું જોઈએ. આદિ પવિત્ર કાર્યો કરવા અને ગરીબ જરૂરિયાતમંદને, દરિદ્ર નારાયણને ભોજન વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ શક્તિ પ્રમાણે. ઓમ નમો નારાયણાય આ મંત્રનો જાપ પણ કરી શકાય મનમાં. જો કોઈ વ્યક્તિ, બાળક, વૃદ્ધ, બીમાર આદિ નિર્જળા એકાદશી વ્રત ના કરી શકે તો ચિંતા ના કરવી. દૂધ, ચા, ફલાહાર લઈ શકાય છે. હરિ નામ કીર્તન કરી શકાય છે. ભગવાન નારાયણનું પૂજન કરવા માત્રથી જ પાપોનો નાશ થાય છે. એકાદશીના સ્વામી સ્વયં લક્ષ્મીપતિ છે. જો આપણા શરીરથી ન થાય તો માનસિક રીતે પણ વ્રત થાય છે. માનસિક રીતે શુભ વિચાર રાખવા, સત્સંગ કરવો, પ્રભુ સ્મરણ આદિ કરીને મનનો નિગ્રહ કરવો. શુભ વિચાર મનમાં આવે તો ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર આદિ દુર્ગુણોને ઘૂસવા દેવા ન જોઈએ. એને બહાર જ કાઢી મૂકવા. એકાદશીના દિવસે જે ભક્તો ભોજન કરવા માંગે છે તે ખાસ વાતનું એ ધ્યાન રાખે કે રાંધેલો ભાત, લસણ, ડુંગળી કે કોઈ પણ વ્યસનનો ત્યાગ કરે તથા આ દિવસે સાત્વિક આહાર જ ગ્રહણ કરે. શરીર આપણું સાથ ન આપતું હોય તો શરીરને આહાર આપવો પણ જરૂરી છે. માટે મનમાં ક્લેશ કે દોષ ન રાખવો જોઈએ અને પ્રભુની કૃપા સમજીને સાત્વિક આહાર ગ્રહણ કરવો જોઈએ. કોઈના માટે દુર્વ્યવહાર ન કરવો. શાંતિ જાળવવી. વાણીથી, મનથી, હૃદયથી સંયમમાં રહેવું તથા પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. ભોંય પર એટલે કે જમીન પર સૂવું. આખી રાત્રિ જાગરણ કરાય છે. બની શકે તો 12 વાગ્યા સુધી પણ જાગરણ કરાય છે. પછી તનથી એટલે કે શરીરથી ભલેને તમે ફળ ભોજન આરોગો પરંતુ તમારું મન તો પવિત્ર છે ને. અને મનમાં જ ભગવાન નારાયણનો વાસ છે. આત્મા સ્વરૂપ ભગવાન શ્રી હરિ આપણા સૌમાં વાસ કરે છે. જ્યારે એ આત્મા બહાર નીકળી જાય એટલે તો માત્ર ખાલી આ નિર્જીવ શરીર રહે છે. માટે સજીવ જે છે તે જ પરમાત્મા છે. એટલા માટે જ સૌ કોઈનું આદર માન જાળવવું જોઈએ. કારણ કે ઈશ્વર દરેકના હૃદયમાં, આત્મામાં બિરાજમાન છે. એકાદશીના દિવસે સવાર સાંજ તુલસી માતાજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ. દીપદાન કરવું જોઈએ. આ ઉપરાંત પીપળાના વૃક્ષમાં કે જ્યાં પિતૃદેવતાનો વાસ છે અને ખાસ કરીને ત્રિદેવનો પણ વાસ છે, પીપળાનું પૂજન અવશ્ય કરવું જોઈએ. પીપળાના થડમાં ગળ્યું જળ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી પિતૃદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ શાંતિ મળે એવા આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આપણા પિતૃદેવતા આમ જોઈ તો આપણા દરેક દેવતા આપણા ઘરમાં જે બિરાજમાન દેવતા છે એની પહેલાં પૂજનીય છે. કારણ કે એમના થકી જ આપણે છીએ. માટે પિતૃદેવતાનું સ્મરણ ખાસ કરીને આવા વાર તહેવારમાં અવશ્ય કરવું જોઈએ. જેમ કે એકાદશી છે, પૂર્ણિમા છે, અમાવસ્યા છે, ભાદ્ર માસ છે. આમ તો એકાદશી કરવાના લાભો પણ ઘણા બતાવવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં. એકાદશી વ્રત સમાન કોઈ પુણ્ય નથી. જે પુણ્ય સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણમાં દાન કરવાથી મળે છે એનાથી કેટલાય ગણું વધુ પુણ્ય એકાદશીના વ્રત કરવા માત્રથી મળે છે. જે પુણ્ય ગૌદાનથી, સુવર્ણદાનથી, અશ્વમેઘ યજ્ઞથી પ્રાપ્ત થાય છે તેથી પણ અધિક એકાદશીનું વ્રત કરવા માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય છે. સૌથી મોટો લાભ આ એકાદશી વ્રત કરનારના પિતૃદેવને નીચ યોનિમાંથી મુક્તિ મળે છે તે છે. અને પિતૃદેવ પ્રસન્ન થઈને પરિવાર પર આશીર્વાદ અર્પે છે. માટે જ આ એકાદશી વ્રત કરનાર મનુષ્યોના ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ધન ધાન્ય સંતાન આદિની વૃદ્ધિ થતી રહે છે. કીર્તિ યશ
વધે છે. શ્રદ્ધા, ભક્તિ અને સત્સંગની પ્રાપ્તિ થાય છે, જેનાથી જીવન રસમય બનતું જાય છે. અને આ ઉપરાંત પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પુરાણ કાળમાં રાજા નહુસ, અંબરીશ રાજા, રાજા ગાધી આદિ જેમણે આ એકાદશીનું વ્રત કર્યું હતું તે આ પૃથ્વી ઉપર સમસ્ત ઐશ્વર્યની પ્રાપ્તિ કરી શક્યા હતા. એ સત્ય છે. ભગવાન ભૂપતિ એટલે કે આ ધરતીના પતિ અને ભગવાન શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ જેની ઉપર પ્રસન્ન થાય છે તે આ લોક તથા પરલોક સાધ્ય કરી શકે છે. મિત્રો, આમ આ એકાદશી કે જે નિર્જળા એકાદશી કહેવાય છે, ભીમ એકાદશી, પાંડવ એકાદશી કહેવાય છે, તેનું ઘણું મહાત્મય છે. આખા વર્ષની એકાદશીમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ હોય તો તે છે આ નિર્જળા એકાદશી વ્રત. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર એ આ નિર્જળા એકાદશી વ્રત છે. એકાદશીનું વ્રત કરનાર ભાવિક ભક્તોને 10મીની તિથિએથી જ તામસિક ભોજન એટલે કે લસણ, ડુંગળી, માંસ, મદિરા આદિનો ત્યાગ કરવાનો હોય છે. 10મીની રાત્રિએ જ પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાનું તથા ભોગ વિલાસથી દૂર રહેવાનું હોય છે. એકાદશીના દિવસે વહેલા ઉઠીને દાંતણ કરવાનો પણ નિષેધ મનાયો છે. અને જો કોઈ ભક્તોએ નિર્જળા એકાદશી કરી હોય એટલે કે જળ પણ ગ્રહણ ન કરેલું હોય તો આગલા દિવસે વ્રત તોડવાની આવશ્યકતા નથી. વ્રતને ચરણામૃત દ્વારા, દૂધ અથવા ફળ દ્વારા પણ આ વ્રતને તોડી શકાય છે એટલે કે પારણા કરી શકાય છે. અને જો કોઈ ભક્તોએ એકાદશી વ્રત ફલાહાર કરીને અથવા એક ટાઈમ ભોજન કરીને કરેલું હોય તો તેઓએ બીજા દિવસે અન્ન ગ્રહણ કરીને આ એકાદશી વ્રતના પારણા અવશ્ય કરવા જોઈએ. એકાદશીના દિવસે કોઈની નિંદા કુથલી કરવી દોષ મનાય છે. એકાદશીના દિવસે બહારની વસ્તુ આરોગવી ન જોઈએ. માત્ર ફળનું સેવન કરી શકાય અથવા આપણા ઘેરે બનાવેલી કોઈ પણ દૂધની વસ્તુને ગ્રહણ કરી શકાય. ચા, દૂધ, કોફી લઈ શકાય, જેનાથી એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે ગોબી, ગાજર કે પછી પાલકનું સેવન ના કરવું જોઈએ, પરંતુ દ્રાક્ષ, કેળા, બદામ, પિસ્તા આદિ અમૃત ફળનું સેવન કરી શકાય છે. અને જે કાંઈ સેવન કરીએ તે ભગવાનને ભોગ અવશ્ય ધરવો જોઈએ. એમાં તુલસી પત્ર પણ સમર્પિત કરવા જોઈએ. કે એકાદશીના દિવસે ઘરમાં સાફ સફાઈ કરવાની સખ્ત મનાઈ કહેવામાં આવી છે. એકાદશીના દિવસે વાળ કાપવા, નખ કાપવાની પણ મનાઈ છે. જો એકાદશીના દિવસે વાળ કાપવામાં આવે, નખ કાપવામાં આવે તો દોષ લાગે છે. કારણ કે એકાદશીના દિવસે વ્રત ઉપવાસનો શુભ દિવસ છે, ભગવાન શ્રી હરિનો દિવસ છે. આ દિવસે શરીરના કોઈ પણ અંગ પ્રત્યંગને કાપવાની મનાઈ છે. વાળ કાપવા કે નખ કાપવા એ આપણા શરીરના અંગ જ છે. આમ કરવાથી શરીર શુદ્ધિ રહેતી નથી. માટે એકાદશીના દિવસે વાળ નખ કાપવા નહીં, દાઢી ના કરવી જોઈએ. એકાદશીના દિવસે વધુ બોલ પણ ના કરવું જોઈએ, પરંતુ મનમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન ધરીને મંત્ર જપ કરવો જોઈએ અથવા મૌન ધારણ કરવું જોઈએ. આમ કરવાથી એકાદશીના વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અને વધુ બોલવાથી અસત્ય ભાષણ પણ થઈ જાય છે, જેનો દોષ લાગે છે. એકાદશીના દિવસે નિંદ્રાનો ત્યાગ કરાય છે. પાન, બીડા ખાવાની પણ મનાય છે. કોઈ પણ પ્રકારે ક્રોધ ના કરવો જોઈએ. ક્રોધ કરનારને ચાંડાલ કહેવાયો છે. દેવરૂપ સંતોષ અને સંતોષને દેવરૂપ મનાય છે. સંતોષ ફળ હંમેશા મીઠું છે. સત્ય વચન બોલવામાં આવે, મનમાં દયાભાવ રાખવામાં આવે તો એકાદશીનું વ્રત અવશ્ય ફળની પ્રાપ્તિ કરાવનારું છે. જો એકાદશીના દિવસે ભાગ્ય સંજોગે કોઈનું મૃત્યુ થઈ જાય તો ઘરના સદસ્યોએ જેણે એકાદશીનું વ્રત કર્યું હોય તેણે આ મૃત વ્યક્તિને હાથમાં અંજલિ ભરીને એકાદશીના વ્રતનું પુણ્ય દાન દેવું જોઈએ. આમ કરવાથી મૃત વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય દેનાર સદસ્યને પણ શુભ ગતિ પ્રાપ્ત થાય છે, પુણ્યનો ભાગી બને છે. ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે. પારકાનું અન્ન ખાતા પહેલાં એ વિચાર કરો કે એ તમારો મિત્ર છે કે શત્રુ. કારણ કે જો કોઈના મનમાં તમારા માટે શત્રુભાવ હશે તેનું તમે અન્ન ખાશો તો તમારા જીવનમાં ક્લેશ, દુઃખ, દરિદ્રતા અવશ્ય પ્રાપ્ત થશે. માટે કોઈ પણના ઘેરે એટલે કે પારકું અન્ન કે જળ ગ્રહણ ન કરવું જોઈએ.
બોલો ભગવાન લક્ષ્મીપતિની છે. તો મિત્રો, આપણે સાંભળ્યું ભીમ 11, ભીમ એકાદશી, પાંડવ એકાદશીના મહાત્મય વિશે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.